નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્થમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટ્રાયકોડમાં બેક્ટેરિયા આપણે ઘરે બેઠા કેવી રીતે બનાવવા. આપણી ખેતીમાં સૌથી મોટો દુશ્મન કોણ હોય? તો કે જમીનમાં આવતી ફૂગ, મૂળનો સુકારો હોય, કાળી કે સફેદ ફૂગ હોય, જીરામાં આવતો સુકારો હોય, મગફળીમાં આવતા મૂંડા હોય, આ બધા જ આપણા દુશ્મનો હોય છે. હવે જ્યારે પાક મોટો થાય અને અચાનક સુકાવા લાગે ત્યારે ખેડૂતોની આખી મહેનત એ પાણીમાં જતી હોય છે. આપણે રાસાયણિક ફૂગનાશકો પાછળ આપણે હજારો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, છતાં પણ આપણને જોઈએ એવું પરિણામ નથી મળતું. પણ આજે હું તમારા માટે એક એવો રામબાણ ઈલાજ લઈને આવ્યો છું, જેમાં તમે ઘરે બેઠા જ ખૂબ જ નજીવી કિંમતમાં ટ્રાયકોડમાં બેક્ટેરિયા બનાવી શકો છો અને આજીવન તમે એનો ઉપયોગ કરી શકો છો. આજના આ વિડીયોમાં આપણે બે મહત્વ વાત કરવાના છીએ. પહેલું કે ટ્રાયકોડીકેસી ઘરે કેવી રીતે બનાવવું, અને બીજું પાકમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો અને એનાથી આપણી જમીનને શું ફાયદો થશે. એટલે વિડીયોના છેલ્લે સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. તો ચાલો ખેડૂત મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ કે ટ્રાયકોડમાં બેક્ટેરિયાનું મધર કલ્ચર આપણે ઘરે કેવી રીતે બનાવવું. આ માટે આપણે 100 લીટર શુદ્ધ પાણી લેવાનું છે. જો બોરનું કે નળનું પાણી હોય તો સીધું આપણે વાપરી શકીએ છીએ, પણ જો તળાવ કે કેનલનું પાણી હોય તો એને 24 કલાક એક ટાંકીમાં ભરી રાખવાનું છે, જેથી કોઈ પણ કચરો કે માટી હોય એ નીચે બેસી જાય. બીજું, આપણે ટ્રાયકોડીકેસીનું એક પેકેટ જે 41 ગ્રામનું આવે છે એ પેકેટ લેવાનું છે. આ પેકેટ ક્યાંથી મળશે, કેટલી કિંમત છે, એ બધી જાણકારી હું તમને થોડી વારમાં આપું, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ત્યારબાદ 1 કિલો આપણે દેશી ગોળ લેવાનો છે અને 1 કિલો બટાકા અથવા તો ચોખા લેવાના છે. તો આ 4 સામગ્રીનો ઉપયોગ કરીને જ આપણે ટ્રાયકોડમાં બેક્ટેરિયાનું મધર કલ્ચર આપણે તૈયાર કરીશું. સૌ પહેલાં આપણે 1 કિલો બટાકા અથવા ચોખાને પાણીમાં સારી રીતે બાફી લેવાના છે અને ત્યારબાદ એને ઠંડા થવા માટે મૂકી દેવાના છે. જો બટાકા લીધા હોય તો એને ઉપરની જે છાલ હોય, જે ફોતરા હોય, એ આપણે ઉતારી અને હાથ વડે મસળીને એને આપણે ઝીણો ભૂકો કરી દેવાનો છે. હવે 100 લીટર પાણી ભરેલા ડ્રમમાં આપણે 1 કિલો ગોળ ઓગાળી દેવાનો છે. ત્યારબાદ ટ્રાયકોડીકેસીનું પેકેટ જે આવે છે એ આખું આપણે નાખી દેવાનું છે અને છેલ્લે બાફેલા બટાકા તેની પાણી સાથે આપણે મિક્સ કરી દેવાના છે. બટાકા કે ચોખા આ બેક્ટેરિયા માટે શરૂઆતનો ખોરાક બનશે, જેથી બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધવા લાગશે. અને ત્યારબાદ આ મિશ્રણને આપણે લાકડી વડે રોજ સવાર અને સાંજે 2 થી 3 મિનિટ ઘડિયાળની કાંટાની દિશામાં આપણે હલાવવાનું છે, જેથી બેક્ટેરિયાને ઓક્સિજન મળે. આ રીતે 7 થી 8 દિવસ સુધી આપણે પ્રક્રિયા કરવાની છે અને ત્યારબાદ 100 લીટર ટ્રાયકોડીકેસી મધર કલ્ચર એકદમ આપણું તૈયાર થઈ જશે અને મસ્ત ફીણ ઉપર તમને જોવા દેખાવા લાગશે. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો, આ 100 લીટર મધર કલ્ચરમાંથી વધારે પ્રમાણમાં દ્રાવણ કઈ રીતે બનાવવું એની જો આપણે વાત કરીએ તો ધારો કે તમારે 500 લીટર બનાવવું હોય તો 500 લીટરની ટાંકીમાં 490 લીટર આપણે પાણી નાખવાનું છે અને એમાં 5 કિલો ગોળ ઓગાળી નાખવાનો છે. એટલે કે દર 100 લીટરે 1 કિલો આપણે ગોળ ઓગાળી અને નાખવાનો છે. હવે આપણે જે અગાઉ 100 લીટર મધર કલ્ચર તૈયાર કરેલું હતું એમાંથી માત્ર 7 થી 10 લીટર દ્રાવણ તરીકે આ ટાંકીમાં નાખી દેવાનું છે. ખાસ યાદ રાખજો, હવે તમારે ફરીથી બટાકા કે ચોખા નાખવાની જરૂર નથી, માત્ર ગોળ અને પાણી જ તમારે નાખવાનું છે. આ દ્રાવણ પણ માત્ર 5 થી 7 દિવસમાં બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમે 100 લીટર મધર કલ્ચરમાંથી ગમે એટલા હજારો લીટર ટ્રાયકોડમાં બેક્ટેરિયા બનાવી શકો છો. જો તમારું મધર કલ્ચર મહિના સુધી વાપર્યા વગર પડ્યું રહે તો બેક્ટેરિયા જીવંત રાખવા માટે દર મહિને પ્રતિ 100 લીટરે 250 થી 500 ગ્રામ ગોળ નાખતું રહેવાનું. અને જો 6 મહિના કે 1 વર્ષ દિવસ સુધી તમારે જો વાપરવું ન હોય તો આ દ્રાવણને તમારે બોટલમાં ભરીને છાંયડામાં કે માટીમાં તમારે દાટીને સાચવી રાખવાનું છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આ ટ્રાયકોડીકેસી ક્યાંથી મળશે અને કેટલી કિંમત છે. તો ખેડૂત મિત્રો, આ ડૉક્ટર કિશન ચંદ્રા સર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે ટ્રાયકોડીકેસી છે. આને તમારે એકવાર ખરીદી કરવાની છે અને કિંમત પણ સાવ નજીવી, એટલે કે 740 રૂપિયાનું 41 ગ્રામનું પેકેટ આવે છે. એકવાર ખરીદવાનું છે અને આ જીવનભર તમે ટ્રાયકોડમાં બેક્ટેરિયા બનાવી શકો છો. જો તમારે પણ આ ઓરિજિનલ ટ્રાયકોડીકેસી બેક્ટેરિયાનું પેકેટ ઘરે બેઠા મંગાવવું હોય
તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટમાં ખરીદી કરવા માટેની લિંક આપેલી છે, એના પર તમે ક્લિક કરીને આ પેકેટની તમે ખરીદી કરી શકો છો. આની જેવી ઘણી બધી પ્રોડક્ટ આવે છે, એટલે મેં લિંક આપી એના ઉપરથી જ ખરીદી કરજો, અથવા તો સ્ક્રીન ઉપર જે બારકોડ આવે છે એનો તમે સ્કેન કરીને પણ તમે આ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ કે આ ટ્રાયકોડ ડીકેસીનો ખેતરમાં ઉપયોગ કેવી રીતે કરવો. આપણે આનો ઉપયોગ 3 મુખ્ય રીતે કરી શકીએ છીએ. પહેલી રીત કે પિયત કે ડ્રીપ દ્વારા આપણે જમીનમાં આપી શકીએ છીએ. જ્યારે પણ તમે પાકને પિયત આપો કે ડ્રીપ ચાલુ કરો ત્યારે 1 એકર દીઠ 300 થી 400 લીટર ટ્રાયકો ડીકેસીનું દ્રાવણ પિયતના પાણી સાથે આપી દેવું. આ બેક્ટેરિયા જમીનમાં ઉતરીને હાનિકારક ફૂગને ગળી જાય છે. મગફળી હોય, ચણા હોય, ધાણા હોય કે જીરામાં આવતા સુકારો અને મૂળનો જે સુકારો હોય એ કાયમી માટે અટકી જતો હોય છે. જમીનમાં દેશી છાણિયું ખાતર નાખવાથી જે કાળી કે સફેદ ફૂગ આવે છે તેને આ બેક્ટેરિયા નષ્ટ કરી નાખે છે. હવે બીજી રીત કે જે ખેડૂત મિત્રોને પાક ઉપર છંટકાવ કરવો છે, જો પાકના પાંદડા પર કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય અથવા તો સારો આવી ગયો હોય તો 100 લીટર દ્રાવણ 1 એકર દીઠ પંપ વડે આપણે છંટકાવ કરી શકીએ છીએ, જેનાથી પાંદડા પર કોઈ પણ ફૂગ હોય તો એ ગાયબ થઈ જશે. ત્રીજી રીત છે કે બીજ માવજત એટલે કે પટ આપવો. વાવણી પહેલાં બીજને આ દ્રાવણમાં થોડી વાર બોળી રાખવું અથવા તો બીજ ઉપર દ્રાવણનો છંટકાવ કરી મિક્સ કરી લેવો અને છાંયડામાં સૂકવીને વાવણી કરી શકાય છે. આનાથી 100% બીજનું અંકુરણ થશે અને છોડનો વિકાસ એકદમ જોરદાર થશે. તો ખેડૂત મિત્રો, રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકો પાછળ હજારો રૂપિયાનો બગાડ કરવા કરતાં એકવાર જરૂરથી તમે ઘરે બેઠા આ ટ્રાયકોડમાં બેક્ટેરિયા બનાવજો અને ઉપયોગ કરજો. તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. આપણી ખેતી છે એને જમીનને ઓર્ગેનિક અને ઝેરમુક્ત કરવા માટે આપણે ઓર્ગેનિક ઉપયોગ અપનાવવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે બીજા ખેડૂત ભાઈઓને પણ પૈસા બચે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવી જ ખેતીની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.